गुजरात के वडोदरा के बकरावाड़ी क्षेत्र के निवासी पिछले 6 महीने से गटर की समस्या से परेशान हैं, लेकिन उनकी समस्या जस की तस बनी हुई है। वडोदरा के बकरावाड़ी क्षेत्र के वार्ड नंबर 13 में पिछले 6 महीनों से गटर की समस्या लगातार बनी हुई है, लेकिन प्रशासन से अब तक कोई ठोस समाधान नहीं मिला है। स्थानीय लोगों का कहना है कि शिकायतें करने के बावजूद अधिकारी और ठेकेदार सिर्फ आश्वासन देकर चले जाते हैं, जिससे उनकी परेशानियां जस की तस बनी हुई है। बकरावाड़ी के निवासियों का आरोप है कि वे कई बार कॉरपोरेशन और स्थानीय पार्षद को इस समस्या से अवगत करा चुके हैं, लेकिन कोई भी इसे गंभीरता से नहीं ले रहा है। કેટલાય વર્ષોથી ચાલે છે આવું કેટલાય ટાઈમથી આ મૂતરડી બાજુમાં જ છે। આમાં મૂતરડી જેટલું પાણી અહીંયા ભરાય છે એવું બધું મૂતરડીનું પાણી પણ અહીંયા જ આવે છે। અહીંયા આવે છે થોડી વાર અમારથી 5 મિનિટ ના પૂરે તો છતાં અમે નાના નાના બચ્ચાઓ લઈ લઈને અહીં રહીએ છીએ। અહીંયા આગળ કેટલાય સમયથી પાણીની સમસ્યા તો કેટલાય વર્ષોથી છે જ। અમને મહેરબાની કરી ના હોય તો નવું ચેમ્બર નાખી આપો। એ લોકો કહે કરી આપીશું હા કરીશું, બસ અમે કઈ સુધી આવી રીતે હેરાન થઈએ। આ બકરાડી વિસ્તાર છે, 13 નંબર વોર્ડ છે અને આ છેલ્લા 6 મહિનાથી તો આજ પ્રોબ્લેમ છે। આ તો ઘણીવાર આ પ્રોબ્લેમ થાય છે, પછી આવી ધમાલ કરીને સોલ્વ કરાવીએ છીએ, પણ આ વખત તો કોઈ આવતા નથી। પેલા આવો તો કે અમે કોન્ટ્રાક્ટ વાળા છીએ, અમારાથી ચેમ્બરો નહીં ખુલતી, પછી એક દિવસે પાછા જતા રહે, બીજા દિવસ બીજા આવો તો સળિયા મારે તો અઠવાડિયું પાણી જતું રહે, પછી પાછું એનો એ જ પ્રોબ્લેમ અઠવાડિયા પછી પાછા અમે સવારમાં 7 વાગે ઉઠીને કહેવા જઈએ તો પાછા પેલા લોકોને મોકલો તો સળિયા મારીને જતા રહે છે કે કચરો કાઢવાનો છે, કચરાવાળાને બોલાવો। હવે કચરાવાળા કોણ કશું અમે આ રીતે 6 મહિનાથી અમને પ્રોબ્લેમ છે। વોટવાળા એવું કહે છે અમને કે તમારા એરિયામાંથી અમને વોટ નથી મળતા। આજે કહેવા જઈએ એ લોકો અમને એવું કહે છે। આ ખરાબમાં ખરાબ હતું પોઝિશન નરક સુધી ઉપર આવી ગયું હતું। ત્યારે આ જાગૃતિબેનને મેં મારી જાતે વિડીયો મોકલેલો, મારી આંખનું ઓપરેશન હતું, મેં હાથ જોડ્યા હતા બેનને કે બેન મારા છોકરાઓને બહાર નીકળવાની પોઝિશન નથી, ત્યારે એ એકવાર આવ્યા અને બસ આટલું સોલ્વ કરીને ગયા। એ સળિયા નખાઈ પછી કોઈ જોવા જ નથી આવતું।